આજે હું ભરેલા કારેલા અને તેની છાલની ચટણી બનાવી રહી છું. અને મેં બધા કારેલા એક એક કરીને સારી રીતે ધોઈ નાખ્યા. અમારા ઘરમાં કારેલા બધાને બહુ જ ભાવે છે, એટલે હું ખાસ કારેલા બનાવું છું. એટલે હવે હું કારેલા બધા ધોઈ નાખ્યા. હવે એને આજુબાજુથી મેં બધા કટ કરી નાખ્યા. જો આ રીતે તમે કારેલા બનાવશો તો તમારા કારેલા કડવા નહીં બને. અને એની છાલ મેં ઉતારી દીધી. છાલ ઉતારીને બધી એક સાઈડે મેં મૂકી દીધી. પછી તેને વચ્ચેથી બધા કારેલાને કટ કરી દીધા. કટ કરી દીધા અને એને અંદરથી બીજ મેં કાઢ્યા નહીં. એને બાફતી વખતે જ હું કાઢું છું, એટલે બીજ અંદર જ રાખું છું. હવે કઢાઈ લીધી અને ગેસ ચાલુ કર્યો ને એમાં 2 ગ્લાસ પાણી રેડ્યું. અને 1 ચમચી જેટલું મીઠું નાખ્યું. મીઠું નાખ્યા પછી એક કારેલા મેં અંદર કઢાઈમાં મૂકી દીધા. હવે મેં જે કારેલાની છાલ કાઢી હતી એ મેં પાણીમાં મીઠામાં પલાળી દીધી, મીઠું નાખીને, અને એને પલળવા દીધી જ્યાર ઘડી કારેલા બફાય ત્યાં સુધી. હવે આપણા કારેલા જોઈ લઈએ કે બફાઈ ગયા છે કે નહીં. તો એ ચપ્પુ લઈને એકને કારેલા જોયા તો સરસ મસ્ત બફાઈ ગયા છે. હવે કારેલાને મેં કાઢી દીધા અને એક કઢાઈ લીધી. એની અંદર તેલ નાખ્યું. હવે આપણે કારેલાનો મસાલો તૈયાર કરવાનો છે. એટલે તેલ નાખી પછી અંદર ચણાનો લોટ નાખીશું. ચણાનો લોટ શેકવાનો તે સારી રીતે સરસ. એમાં જ્યાર ઘડી શેકાવાની સુગંધ આવે ત્યાર ઘડી એને શેકી જવાનું. ચણાના લોટને શેકાતા બહુ વાર લાગે છે, એટલે થોડી વાર લાગશે. અને સરસ શેકાય ને ત્યારે જ તેનો મસાલો બનાવવાનો, એટલે કારેલા મસ્ત ટેસ્ટી લાગે. અને જો તમે આ ટ્રાય કરશો ને ભરેલા કારેલા બનાવવાનો તો મસ્ત સરસ બનશે અને જરા પણ કડવા નહીં લાગે પહેલાં. એટલે આ ટ્રાય તમે કરજો એકવાર. હવે આપણે અંદર નાખવા માટે લસણ લઈશું. ખાસું લગભગ 10 થી 12 કળી લેવાનું. અને અંદર મરચાં નાખવાના, 3 થી 4 મરચાં નાખવાના.
એને સરસ પછી ખોરડીમાં વાટી દેવાના. એ વટાઈ જાય એટલે પછી એને ચણાના લોટની અંદર જ શેકી દેવાના, એટલે અંદર જ નાખી દેવાના. એ ચણાના લોટની અંદર નાખીએ ને અંદર શેકીએ એટલે એને પણ કાચું ના રહે અને શેકાઈ જાય સરસ. એટલે અંદર પછી કારેલા ભરીએ ને એની અંદર ભરીએ ને એટલે સરસ લાગે. જો હવે સરસ લોટ શેકાઈ ગયો છે એટલે આપણે તળિયે બેસતો નથી અને મસ્ત સુગંધ પણ આવવા માંડી, એટલે આપણો લોટ તૈયાર છે. હવે લોટને હું કાઢી દઈશ બહાર કડાઈમાંથી. હવે આની અંદર મસાલા નાખશું. મરચું નાખશું, હળદર નાખશું, ધાણા જીરું નાખશું, મીઠું નાખશું. એ લોટ ગરમ છે એટલે પહેલાં ચમચીની મદદથી થોડું મિક્સ કરશું. થોડું પાણી રેડી અને થોડું મિક્સ કરશું. થોડું પાણી નાખવાનું અને લોટ થોડો ટાઈટ કરવાનો, ઢીલો નહીં કરી દેવાનો. હવે આપણો લોટ સરસ થઈ ગયો છે. હવે હું એક કારેલાને અંદરથી બીજ કાઢી દઈશ. જો હવે બીજ કાઢશો ને તો સરસ રીતે નીકળી જાય. કારેલા બાફેલા હોય ને એટલે સરસ નીકળી જાય. હવે હું એકને બધા કારેલા ભરી દીધા. બધા કારેલાને ચણાના લોટથી ભરીને તૈયાર કરી દીધા. હવે આપણે એને શેકી દઈશું. હું તેલ નાખ્યું કઢાઈમાં
તેલ થોડું ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખવાની. રાઈને થોડી થવા દેવાની. રાઈ ફૂટે ને ત્યાર ઘડી તેને થવા દેવાની. પછી અંદર જીરું નાખવાનું. એ બંને સરસ ફૂટી જાય પછી એમાં એક એક કારેલા મૂકવાના. હવે એક કારેલા હું મૂકી દઈશ. થોડા શેકાય પછી એને ઉપર નીચે કરવાના. ધીમે ધીમે કરવાના એટલે આપણે ચણા લોટ નીકળી ના જાય બહાર. હવે આપણા શેકાઈ ગયા સરસ. હવે મેં છાલ જે પલાળી હતી ને એને મેં વાટકામાં કાઢી દીધી. અને કારેલા કાઢી દીધા કડાઈમાંથી. જો સરસ શેકાઈ ગયા છે, મસ્ત લાગે છે ને, ખાવા પણ એવા મસ્ત જ છે. હવે આપણે જ કડાઈમાં તેલ નાખીશું. અને આદુ લસણ એ વાટીની અંદર નાખશું. એને થોડા થવા દઈશું, શેકાઈ કારગરી. પછી તેમાં છાલ નાખીશું. એ છાલને સરસ શેકી દેવાની. પાણી અંદર બધું બળી જાય ને ત્યાર ઘડી એને શેકવાની. પછી એમાં મસાલા નાખવાના. હળદર નાખવાની, મરચું નાખવાનું, ધાણા જીરું નાખવાનું, મીઠું નાખવાનું અને હવે એને સરસ શેકવાનું. આ છાલ બહુ મસ્ત લાગે છે, જરા પણ કડવી લાગતી નથી. એટલે બધા ટ્રાય કરજો કે કારેલાની છાલની ચટણી સરસ લાગે છે. સરસ મજાની આપણી ચટણી
તૈયાર થઈ રહી છે. તૈયાર થઈ ગઈ છે. હવે એક ડીશમાં મેં કારેલા કાઢ્યા છે, રોટલી મૂકી છે અને સાઈડમાં મેં ચટણી કાઢી છે. એટલે સરસ લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે. સરસ, ચલો આવજો.